રાધે રાધે, જય સિયારામ. આપણે મહાદેવના ભક્તોનું ચરિત્ર ચાલે છે. અત્યારે શ્રાવણ મહિનો હાલે છે તો વિચાર છે કે મહાદેવના ભક્તોના જ ચરિત્રનું આસ્વાદન કરવામાં આવે. તો મહાદેવના ભક્તોમાં ભક્ત કિરાત અને નંદી વૈશ્યનું ચરિત્ર ચાલે છે. નંદી વૈશ્ય પૈસાવાળો હતો અને ગામની બારોબાર એક જૂનું શિવલિંગ હતું. એ શિવલિંગમાં નિત્ય પ્રતિ પૂજા કરવા જાતો. હવે ઈ ગામના બારોબારના મંદિરમાં આ કિરાત કિરાત કરીને એક શિકારી એક વખત આવે છે. તો ઈ જે કિરાત શિકારી આવે છે ને, એને પણ એવી ઈચ્છા થઈ ગઈ કે ચાલો હું મંદિરમાં જઈને પૂજા કરું. પણ ઈ કિરાતને વાસ્તવમાં પૂજા કરતા આવડતી નહોતી કે ભગવાનની પૂજા કેવી રીતે કરવી. એટલે જ્યારે કોઈ જીવને શાસ્ત્ર પ્રમાણે ખબર ન પડે કે કેવી રીતે પૂજા કરવી, ત્યારે જેવા ભાવથી પૂજા કરશે ને એવા ભાવથી ભગવાન ગ્રહણ કરી લેશે. બિલકુલ નિશ્ચિત ભગવાન ગ્રહણ કરી લેશે. કારણ કે એ જીવને ખબર જ નથી કે ભગવાનની પૂજા કેવા ભાવથી કરવી. પછી ભગવાન છે ને એની પૂજા ગ્રહણ કરી લેશે, નહીં વાંધો આવે. પણ જો તમારો નિર્દોષ ભાવ હોવો જોઈએ, તમને ખબર પડે કે સારા ઉપચારોથી ભગવાનની પૂજા કરવી જોઈએ અને પછી તમે ખરાબ ઉપચારો વાપરો તો એ નહીં ચાલે. ભોળો ભાવ હોય, તમને કઈ ખબર પડતી નથી, તો તમે એ રીતે પૂજા કરવી હોય એ રીતે કરી શકો છો. આવી વસ્તુ છે. એટલે આ શિકારી કિરાત મંદિરની અંદર ગયો અને મંદિરની અંદર જઈને જોયું તો ઓલા નંદી વૈશ્યએ સરસ ફૂલોના હાર પહેરાવીને મોતીડાની માળાઓ પહેરાવીને પૂજા કરી હતી એને મહાદેવની. હવે આને તો પૂજા આવડતી નહોતી એટલે એને મોતીની માળા નાંતે ને બધું હટાડી દીધું. એની પાસે પૂજાની સામગ્રી હતી પણ નહીં અને શિકારીને ખબર પણ નહોતી કે કેવી પૂજાની સામગ્રીથી પૂજા કરાય. કેવી કેવી સામગ્રીનો ઉપયોગ, પૂજા કરી હોય તો ખબર પડે ને કે પૂજામાં કેવી કેવી સામગ્રીનો ઉપયોગ થાય છે. અને એને એ જાણવાની જિજ્ઞાસા નહોતી. એને તો એમ જ હતું કે આપણી પાસે હોય એનાથી પૂજા કરી લેવી જોઈએ, બસ ભગવાન એટલામાં જ પ્રસન્ન થઈ જાય છે, એવું જ તો માનીને બેઠો હતો. અને વાસ્તવમાં હતું એવું જ. કારણ કે ભગવાન તમારી પાસે જે છે ને એનાથી જ પ્રસન્ન થઈ જાય છે. તમારે કોઈ નવી સામગ્રી કાઢવી પડતી નથી. પૂજા માટે કઈ નવીન સામગ્રીની જરૂર નથી. જે સામગ્રીથી તમે પૂજા કરશો એ જ સામગ્રીથી પ્રભુ પ્રસન્ન થઈ જશે. ભલે ને તમારી સામગ્રી આછી પાતળી હોય, પૂરી ના હોય, તો તોય ભગવાન એટલાથી જ પ્રસન્ન થઈ જશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. પછી શું થયું, એને જોયું કે અહીંયા બીલીપત્ર ચડાવેલા છે શિવજી ઉપર, એટલે એને પણ થોડાક બીલીપત્ર તોડી લીધા. એ બીલીપત્ર શિવજી ઉપર ચડાવ્યા અને હાથમાં માંસનો લોચો તો હતો જ. માંસનો લોચો હતો અને જલ પાત્ર એની પાસે હતું નહીં, એટલે એને મોઢામાં પાણી ભરી લીધું. બોલો, આ કોઈ પૂજાની રીત છે? મોઢામાં ભરેલું પાણી શિવજી ઉપર ચડાવ્યું, પછી બીલીપત્ર ચડાવ્યું ને માથે માંસનો લોચો મૂકી દીધો. આ જ પૂજા. ખરેખર આ પૂજા શાસ્ત્ર વિરુદ્ધ છે ખરેખર. પણ હવે મેં પેલા જ કીધું ને, જેનો ભોળો ભાવ છે, જેને કઈ ખબર નથી પડતી, એના માટે કોઈ નિયમ નથી. ભગવાન એની ભાવ અને ભક્તિથી જ પ્રસન્ન થઈ જશે. પણ હજી કહું છું, આપણે આવું નથી કરવાનું. કારણ કે એ શિકારીએ તો જિંદગીમાં કોઈ દી ભગવાનની પૂજાને જોઈ જ નહોતી કે પૂજા કેવી રીતે કરાય. એટલે એને એમ જ હતું કે ભગવાન ભૂખા થશે તો માંસ ખાઈ લેશે અને પાણી મોઢાનું ચડાવી દઉં, જલથી શિવજી પ્રસન્ન થાય છે. એવી એક બે વાતોની ઉડતી ઉડતી એને ખબર હતી. આ વસ્તુ સમજાણું.
આવી વસ્તુ છે. એટલે આવું એનું આખું જીવન હતું, ભોળું જીવન હતું. એને ખબર નહોતી કે દેવતાઓને માંસ ન ચડાવવું જોઈએ. કોઈ જાડી જોઈને જો માંસ ચડાવે ને તો અપરાધ થાય છે, પણ હવે આવા ભોળા ભક્તનો ભગવાન શું અપરાધ ગણે? પોતે હતો જ ભોળો ભક્ત, એટલે એને પોતાના ભાવથી પોતાની શક્તિ અનુસાર ભગવાનની પૂજા કરી છે અને આનંદમાં આવી ગયો, પ્રેમ મુગ્ધ બની ગયો કે આજ તો મારું કેવું સૌભાગ્ય, મેં ભગવાનની પૂજા કરી. એને રસ મળવા માંડ્યો. બોલો, ઉલટી પૂજા કરી તો એ રસ મળ્યો. તો કે ઉલટી પૂજા કરવા છતાંય એને રસ શા માટે મળ્યો? તો કે રસ એટલા માટે મળ્યો એને, કારણ કે એનો ભોળો ભાવ હતો. એના ભાવમાં ભોળ પણ હતું, નિષ્કપટતા હતી. અને માણસ નિષ્કપટ બની જાય ને એટલે ભગવાન બધું સ્વીકાર કરી લે છે. બિલકુલ નિષ્કપટતા જોઈ. આપણામાં તો કપટ હોય. આપણે ઠાકોરજી માટે કેરી લેવા જાય ને તો કેરી હોંઘી લઈ લેશી, કે હોંઘી કેરી મળે ને લઈ લે. 10 રૂપિયાની કિલો મળતી હોય તો ઠાકોરજી માટે આપણે 20 રૂપિયા ખર્ચવા તૈયાર નથી. હું તો સાચું કહું છું. કોઈ એવું નથી વિચારતો ઠાકોરજી માટે સારી વસ્તુ ધરીએ. 2 પૈસા બચતા હોય એવું બધા કરતા જ હોય છે. આવી વસ્તુ છે. એટલે મનુષ્યએ હંમેશા ઠાકોરજીને સારી વસ્તુનો ભોગ લગાડવો. આ તો બિચારો ભોળો ભક્ત હતો, આના તો દોષ કોણ જોવે? તો એ પ્રેમમાં મુગ્ધ થઈ ગયો. પછી શિવલિંગને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે આ શિકારીએ. અને પછી એને દ્રઢતાથી નિશ્ચય કર્યો કે આ તો ભાઈ પૂજામાં મજા આવે છે, કાલથી હવે હું રોજે રોજ શંકર ભગવાનની પૂજા કરવા આવીશ. જોયું, ભક્તિમાં રસ મળે ને તો જીવ ભક્તિને છોડી શકતો નથી. એને રસ મળવો જોઈએ. જો આ શિવજીની પૂજા કરી તો એને છે ને રસ મળ્યો કે ઓહો, આમાં તો ભાઈ ભારે મજા આવે છે પૂજા કરવામાં. એ રસના કારણે એને નક્કી કર્યું કે કાલે હું પાછો શિવજીની પૂજા કરવા આવીશ. આવી વસ્તુ સમજાણું? પછી એને નિશ્ચય કર્યો અને પોતે વયો ગયો. બીજે દિવસે સવારે નંદી વૈશ્ય ભગવાન શંકરની પૂજા કરવા માટે આવ્યા. આવીને મંદિરની સ્થિતિ જોઈને અવાચક રહી ગયા, અવાક થઈ ગયા. મંદિરની સ્થિતિ જોઈને એની પૂજા વેરવિખેર હતી. એને જે ફૂલની માળા ચડાવેલી હતી આજુબાજુ વિખરાયેલી હતી, બિલીપત્ર આજુબાજુ વિખરાયેલા પડ્યા હતા, અને માંસના ટુકડા પણ મંદિરમાં આજુબાજુ ઉડતા હતા. મતલબ માંસના ટુકડા પણ આજુબાજુ વેર વિખેર થયેલા હતા, કારણ કે રાતે કોઈ જંગલી જનાવર આવ્યું હશે અને માંસ ખાઈ ગયું હશે ને અડધું અહીંયા ટુકડા વેરતું ગયું હશે. એટલે માંસના ટુકડા આજુબાજુ વિખરાયેલા પડેલા હતા. તો એને સોચ્યું, અરે આ શું, મારા પૂજામાં શું કઈ કમી રહી ગઈ કે જેના કારણે આજ શિવ મંદિરની આ દશા છે? કે બાપ રે બાપ, કે શિવ મંદિરને આ રીતે ભ્રષ્ટ કરવા વાળા કોણ છે? પછી કે અવશ્ય મારું જ દુર્ભાગ્ય છે, મારી જ પૂજામાં કમી છે કે આજે શિવ મંદિર ભ્રષ્ટ થયું. પછી એને શું કર્યું, એમ વિચારતા વિચારતા એને આખું મંદિર ધોયું, આખું મંદિર સાફ કર્યું. શિવલિંગને પણ સરસ મજાનું સ્નાન કરાવીને ચોખ્ખી ચણક જેવી બનાવી દીધી. અને ફરીથી પોતે સ્નાન આદિ કરી, નદીમાં સ્નાન કરીને ભગવાનની પૂજા કરી. એને એવું લાગ્યું કે કોઈ માંસ ભક્ષી પ્રાણી મંદિરમાં આવી ગયો હશે અને મંદિરને બગાડી ગયો હશે. એને ખબર નથી કે રોજે રોજ મંદિર બગાડવાનું છે. એને એ નહોતી ખબર. એને એમ હતું કે કોઈ માંસ ભક્ષી પ્રાણી મંદિરમાં આવી ગયો હશે ને એટલે આ મંદિરને બગાડી નાખ્યું હશે. પછી શું થયું, એને મંદિરને સાફ કર્યું, સાફ કરી અને પછી ભગવાનની પૂજા કરી. અને પાછા ફરીને પુરોહિતને બધા સમાચાર દીધા કે મંદિરમાં આવી રીતે આજ બનેલું હતું, ચારે તરફ માંસ વેર વિખરાયેલું હતું, આનું કારણ શું? હવે એને બિચારાને ખબર નહોતી, પુરોહિતને ખબર નહોતી કે આ માંસ ધરવામાં કોઈનો ભક્તિ ભાવ પણ સમાયેલો હશે. એમને ખબર નહોતી. એટલે પછી ઓલો પુરોહિત કહે છે કે અવશ્ય આ કોઈ મૂર્ખનું કામ છે, નહીં તો રત્ન અને ફૂલની પૂજાને વેર વિખેર કરીને ભલા કોઈ માંસ થોડું ચડાવે.
પણ આ કોઈ મૂર્ખ વ્યક્તિનું કામ છે કે જેણે મંદિરને અપવિત્ર કર્યું છે, મંદિરને ભ્રષ્ટ કર્યું છે કે ચાલો કે આપણે પણ તમારી સાથે જોઈએ કે કોણે આ મંદિરને ભ્રષ્ટ કર્યું છે. આપણે કે જોવું છે કે આ મંદિરને કોણે ભ્રષ્ટ કર્યું છે. તો હેમખેમ બધાએ રાત્રિ પસાર કરી છે. રાત્રિ પસાર કરીને સવારે બધા મંદિરે ગયા પૂજા માટે. તો મંદિરે પ્રાતઃકાલ બધા પૂજા માટે ગયા, જોયું તો ઈ જ હાલત હતી. માંસનો લોચો ચડાવેલો હતો, ઓલાની ફૂલની ને માળાની પૂજાને વેર વિખેર કરી નાખ્યા હતા. એવી રીતે પાછું જોયું સવારે, કારણ કે સવારે નંદી વૈશ્ય પૂજા કરતો અને બપોરની આસપાસ આ ભીલ પૂજા કરતો. એટલે બીજે દિવસે નંદી વૈશ્ય જાય ને એટલે એની પૂજા વેર વિખેર થયેલી જોવા મળતી. તો પૂરેપૂરી વેર વિખેર થયેલી જોવા મળતી. આવી વસ્તુ છે. અને નંદી કે જુઓ પુરોહિત જુઓ, ઈ કે પૂજા જો તો કેવી રીતે બગાડી નાખી. અરે ભગવાનને માંસ ચડાવી દીધું. કે ધિકાર છે, કોણ છે આ જીવ કે જેને આવી રીતે પૂજા કરી. પછી બધાએ મંદિરને સાફ કર્યું અને પંચોપચારથી પૂજા કરી. પછી રુદ્ર અભિષેક કર્યો, રુદ્રાભિષેક. બ્રાહ્મણોએ સ્વસ્તિ વાચનના પાઠો કર્યા, મંત્ર બોલ્યા અને પછી બધા જોવા માંડ્યા કે આ મંદિરને ભ્રષ્ટ કરવા વાળો છે કોણ. કે હવે આપણે આ ચેક કરીએ કે આ મંદિરને ભ્રષ્ટ કરવા માટે આવે છે કોણ. બધાએ નક્કી કર્યું કે આપણે હંતાઈ જઈએ અને મંદિરમાંથી હંતાઈને જોઈ લઈએ કે આ મંદિરને ખરેખર ભ્રષ્ટ કોણ કરે છે. આવી વસ્તુ છે. તો બપોરનો સમય થયો છે. 11:30-12 વાગે ઓલો શિકારી કિરાત મંદિરની અંદર પૂજા કરવા આવે છે. એની આકૃતિ એકદમ ભયંકર હતી, આકૃતિ ડરાવણી હતી. હાથમાં ધનુષ બાણ ધારણ કરેલા હતા અને શંકર ભગવાનની કઈક લીલા જેવી હતી કે કિરાતને જોઈને બધા ડરી ગયા. કોઈમાં એટલી હિંમત નહોતી કે કિરાત પાસે આવી શકે. કોઈમાં એટલી હિંમત નહોતી કે કિરાતને કહી શકે ભાઈ તું આ રીતે પૂજા ન કર, આ રીતે પૂજા ન થાય, એવું કહેવાની હિંમત કોઈમાં હતી નહીં. બધા ડરી ગયા અને ખૂણામાં છુપાઈ ગયા બધા. ત્યાં તો કિરાતે નંદી વૈશ્યની પૂજાને વેર વિખેર કરી નાખી છે. વેર વિખેર કરી અને આડાચૂકી કરી નાખી અને પોતે મોઢાનું પાણીનું જલ ચડાવ્યું, બીલીપત્ર ચડાવ્યું અને માંસ ચડાવી દીધું. ઓલા નંદી વૈશ્ય અને બ્રાહ્મણો જુએ છે, અરે બાપ રે, આ શિકારી રોજે રોજ પૂજા બગાડે છે. એમને બધાનું ધ્યાન એના તરફ ગયું કે આ શિકારી પૂજા બગાડે છે. પણ કોઈ કઈ બોલ્યું નહીં, કારણ કે શિકારીની વિકરાળ આકૃતિ જોઈને કોઈને બોલવાની હિંમત હાલતી નહોતી. કારણ કે આ તો ગામમાં રહેવા વાળા સજ્જન માણસો હતા. શિકારી યારે કોણ મગજમારી કરે? શિકારી યારે કોઈ પણ પ્રકારની મગજમારી થતી નથી. એટલા માટે આ લોકો કઈ બોલ્યા નહીં. પણ જયારે શિકારી વયો ગયો દંડવત કરીને, ત્યારે આ બધા બહાર નીકળ્યા અને બહાર નીકળીને વિચાર કર્યો કે હવે શું કરવું. કે જો અહીંયા શિવલિંગ રહી તો રોજે રોજ આ રીતે અપવિત્ર પૂજા કરી અને આ પૂજાને બગાડશે. તો બોલો કે હવે આપણે આમાં શું નિર્ણય લેવો. તો બધા ભેગા મળીને કહે છે કે શિવજીની આવી અપવિત્ર પૂજા રોજે રોજ થાય તો પોસાય નહીં ભાઈ. રોજે રોજ આવી અપવિત્ર પૂજા ન થાય, પૂજા પોહાય નહીં તો શિવજી નારાજ થઈ જશે, શું કરશે. તો બધા કે કામ કરીએ, આપણે આ શિવલિંગને છે ને કાઢીને આપણા ઘરે લઈ જાય અને નંદી વૈશ્યના ઘરમાં શિવલિંગને પધરાવી દઈએ. કારણ કે અહીંયા જો શિવલિંગને પધરાવશે ને તો પછી વાંધો આવશે નહીં. બધા કે અતિ ઉત્તમ ઉપાય, અતિ ઉત્તમ ઉપાય. આ શિવલિંગને કાઢીને નંદી વૈશ્યના ઘરમાં પધરાવી દઈએ એટલે ક્યારેય ઓલો શિકારી અહીંયા પૂજા કરવા આવે નહીં અને શિવજી ઉપર ક્યારેય માંસ ચડે નહીં. કે ચાલો એમ જ કરો, એમ જ કરો. એટલે બધાએ આવો વિચાર કર્યો અને શિવલિંગને ઉપાડીને નંદી વૈશ્યના ઘરે સ્થાપિત કરી દીધી. હવે કાલે શિકારીની શું દશા થશે એ આપણે કાલે લઈ લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયા રામ.